चत्तारि मंगलम अर्हंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अर्हंता लोगुतमा सिद्धा लोगुतमा साहु लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अर्हंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहु शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तना सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद होय अंगूठे अमृतव से लब्धि तना भंडार गुरु गौतम ने समरिये तो सदाय मनोवांछित फलदाता। એમાં મહત્તા અપાય મહત્તા અપાય અને વિચાર કરીએ તો વિચારથી એ જે ભાવ છે તૂટી શકતા નથી. જે મહત્તા અપાય જાય ને કુટુંબ પરિવારના સભ્યો પ્રત્યે મમતા હોય કે ઉદયનો ભાવ હોય, જે મહત્તા અપાય જાય એ મહત્તા વિચારથી તૂટતી નથી. તો શું કરું છું? ઉદય ભાવ છે પણ અંદર જો આત્માની લગ્ની લગે તો વિચાર કરે, વિચારથી ન તૂટે. જો આત્મા તરફની લગ્ની લગે ને તો એ તૂટે. વાસ્તવિક તો ક્યારે તૂટે કે નાયકને ઓળખે ત્યારે તૂટે, કે એને એનાથી જુદો પડે કે હું તો નાયક છું, આ મારું સ્વરૂપ નથી. વાસ્તવિક તો ત્યારે તૂટે છે. પણ ત્યાર પહેલાં પણ જો એ ઉદયભાવ ભલે રહ્યો પણ પોતે વિચાર કરે, પુરુષાર્થ કરે, માત્ર વિચાર એકલા કરે એમને એની સાથે પોતાને એનો રસ તૂટી જાય તો એ મંદ પડી જાય છે. જે સંસાર સંબંધીના વિચારો હોય એનો રસ તૂટી જાય તો એ વિચારો મંદ પડી જાય છે, એનો રસ તૂટી જાય છે કે આ તો બધું સારભૂત નથી, સારભૂત તો મારો આત્મા જ છે, આ તો બધું નિસાર છે. એવી જાતની અંદરથી જો એને નિશ્ચય આવે ને એ જાતનો રસ તૂટી જાય કે મહિમાવંત તો મારો આત્મા જ છે, આ તો બધું કાંઈ સારભૂત નથી, એવી જાતનો જો અંદર નિશ્ચય આવે ને એવી જાતની જો અંદરથી નિરસતા લાગે તો એ તૂટે. એટલું વિચાર માત્ર વિચાર કર્યા કરીને નિરસતા ન લાગે તો એમનું તૂટે. અંદરથી ખરેખર આ મારું સ્વરૂપ નથી, આ સારભૂત નથી, આ મારો આત્મા શાશ્વત, આ કાંઈ મહિમાવંત નથી, આ તો બધું માત્ર કલ્પનાથી માનેલું છે બધું. એવી જાતનું અંદરથી વૈરાગ આવવું જોઈએ, એ જાતની લગ્ની લાગવી જોઈએ વિચારની સાથે સાથે તો તૂટે. એ ઉદયભાવમાં પોતે જોડાઈ જાય પણ અંદરથી એની રસ તૂટી જવો જોઈએ તો છૂટે. રસ તૂટે તો અશુભમાંથી શુભમાં આવે, પણ એ શુભમાં શુભે મારું શું એનાથી પણ હું જુદો છું. યથાર્થ નિશ્ચય યથાર્થ વસ્તુને જાણે કે સાચું તો આ છે, આ બધું ખોટું જ છે, તો ખોટામાં ઊભું રહેવું એ એને અંતરથી જો લગ્ની લાગે તો તૂટે. લગ્ની વગર તૂટે નહીં, આત્માની મહિમા એવા વગર એ તૂટે નહીં. બહારના રાગ બધા એવા હોય છે કે ચૈતન તરફ રોજે અંદર પ્રેમ જાગે તો બહારનો પ્રેમ તૂટી જાય અંદરથી. એક મારો આત્મા સર્વસ્વ છે, તે જ જાણવા લાયક, તે જ જોવા લાયક છે, તે જ વિચારવા લાયક છે, તે જ એનું જ ભજન કરવા યોગ્ય છે. આ બધું નકામું છે. અને બહારમાં ભગવાન જીનેન્દ્ર દેવ જેને વસ્તુ સ્વરૂપ બતાવ્યું તે જ હૃદયમાં રાખવા યોગ છે, ગુરુ હૃદયમાં રાખવા યોગ છે, શાસ્ત્રનું ચિંતન કરવા યોગ છે. આ બધું કાંઈ એના પ્રત્યે દ્રષ્ટિ મૂકવા જેવી નથી, એને લક્ષમાં લેવા જેવું નથી, એના ઉપર રાગ કરવા જેવું નથી. એવું અંદરથી જો સાચો નિર્ણય આવે ને સાચા વિચાર અને સાચી લગ્ની લાગે ને સાચો વૈરાગ આવે તો તૂટે.
બાકી જીવે વૈરાગ લાવીને ઘણીવાર તોડ્યું છે, પણ યથાર્થ તો ક્યારે તૂટે? આત્માનું લક્ષ્યમાં લે, નાયકને ઓળખે તો વાસ્તવિક તૂટે, નહીતર આમ વિચારથી વૈરાગથી તૂટે છે, એનો રસ તૂટી જાય છે. ઉદય ભાવ પોતાને કહેતો નથી તું પરાણિયામાં જોડાઈ જા, પોતે જોડાય છે. એ બહારનું કોઈ કહેતું નથી તું મને જો, તું મને સાંભળ, કે તું મારા વિચાર કર, એમ કોઈ કહેતું નથી. પોતે પોતાના રાગથી જોડાય છે. એનો રાગ નિરસતા લાગે તો તૂટી જાય. એની મહિમા એની લાગે છે, મહત્તા એની લાગે છે. ચૈતન્ય મહત્તા લાગતી નથી, મહત્તા લાગવી જોઈએ. ચૈતન્ય જ આશ્ચર્યભૂત ને મહિમાવંત પદાર્થ હોય તો જગતમાં એક ચૈતન્ય આત્મા છે, અને એ જેને આત્મા પ્રગટ કર્યો એવા જે જીનેન્દ્ર ભગવાન તે મહિમાવંત છે, અને એની સાધના કરનારા ગુરુ મહિમાવંત છે. બાકી કોઈ મહિમાવંત નથી, અને મહિમાવંત મારો આત્મા છે, એટલે કોઈ નથી મહિમાવંત. એની મહિમા લાગે તો તૂટે, મહિમા લાગે તો નિરસતા આવી જાય એના પર, તો તૂટી જાય. માત્ર વિચાર કર્યા કરે, લુખા વિચાર કરે તો ન તૂટે. આપના વચનામૃતમાં આવે છે ને કે જીવન આત્મામય બનાવી લેવું જોઈએ, એ રીતના. હા, જીવન આત્મામય જ બનાવી દેવું જોઈએ. કે આ જીવન બધું રાગમાં વિકલ્પમય છે, એને બદલે આત્મામય જીવન જ. બસ હું આત્મા છું, આ શરીર તે હું નથી, હું તો આત્મા છું. હું તો ચૈતન મૂર્તિ, ચૈતનતા, ચૈતનનું સ્વરૂપ તે જ હું છું, આ હું નથી. એમ આત્મામય જીવન, એની ડગલે પગલે બસ આત્મા જ એને યાદ આવે છે કે આ બધું હું કાંઈ નથી, આ તો બધું બહારનું માત્ર, આ બધું પરદ્રવ્ય છે. મારો આત્મા જુદો છે, હું તો ચૈતન છું. આ બધા એને આશ્રિત જે વિચારો આવે એ વિચાર બધા નિર્થક છે, કાંઈ સારભૂત નથી. હું તો એક ચૈતન આત્મામય જીવન, એવું સહજપણે ભાવનાથી કરે. પેલા તો સહજ થવું મુશ્કેલ પડે, પ્રયત્નથી કરે, પણ આત્મામય જીવન થઈ જાય તો બધું છૂટી જાય, તો એની એકત્વ બુદ્ધિ તૂટી જાય, તો બધું તૂટવાનો અવકાશ છે. આત્મામય જીવન બનાવી દેવું, અંતરદ્રષ્ટિ કરીને હું તો આત્મા છું. આ બધું બહાર દેખાય છે તે બધું હું કાંઈ નથી, હું તો અંતરમાં કોઈક જુદો જ ચૈતન દ્રવ્ય છું. આ બધું બહારમાં દેખાય તેવું નથી. બહારમાં માની લીધું કે આ શરીર આવી જાતનું તે હું, આ બધું હું, બધું બહારની કલ્પના, આ બધું ઘર કુટુંબ, આ બધું પોતાનું માન્યું છે, બધું બધું કાંઈ હું નથી, હું તો ચૈતન આત્મા છું. અનંતકાળમાં ઘણું કર્યું, બધું વિચાર કર્યો, વૈરાગ કર્યો, બધું કર્યું, પણ એ યથાર્થ કર્યું નથી, આત્માને સમજીને કર્યું નથી. હું તો આત્મા છું, આ મારું સ્વરૂપ નથી. પોતાનું અસ્તિત્વ ગ્રહણ કરીને જે વૈરાગ આવે, જે વિચારો આવે, બધું પોતાનું અસ્તિત્વ ગ્રહણ કરવું જોઈએ. હું તો આત્મા છું એવું સહજપણે એવું કરવાનો પ્રયત્ન કરે. પેલા સહજ હોતું નથી, પણ સહજ કરવાનો પ્રયત્ન કરે. આ ઉદય ભાવ તે હું નથી, હું તો પારિણામિક ભાવે રહેનારો ચૈતન સ્વરૂપ આત્મા. તે પારિણામિક ભાવ તે મારું સ્વરૂપ છે, આ મારું સ્વરૂપ નથી. શ્રીમદમાં એવું આવે છે કે પાત્રતા માટે વિશેષ પ્રયત્ન રાખો, તો એ પાત્રતામાં કેવી વિશેષતાઓ? પાત્રતામાં એટલે કે પોતે આત્માને ગ્રહણ કેવી રીતે કરવો, એને માટે થઈને પાત્રતા વિશેષ કોઈ જાતની તન્મયતા ન થાય. આત્માને આત્માની મહિમા છૂટીને બહારની કોઈ મહિમા ન આવે, બહારની કોઈ આશ્ચર્યભૂત વસ્તુ ન લાગે. એક આત્મા જેને આશ્ચર્ય લાગે, બહારની કોઈ ચીજ આત્મા કરતાં કોઈ વધી ન જાય. એક આત્મા જ મારું સર્વોત્કૃષ્ટ. આત્મા સિવાય દેવ, ગુરુ, શાસ્ત્ર અને એક આત્મા, એના કરતાં કાંઈ વિશેષ લાગે નહીં. વિશેષ કોઈ એવા નિષ્પ્રયોજનમાં વિશેષ એમાં એકત્વ થઈ જાય, તન્મય થઈ જાય. બહારના કોઈ કોઈ પ્રસંગોમાં કષાયોના રસમાં એકત્વ વિશેષ તન્મય થઈ જાય. વિશેષ એ બધું આત્માર્થીને જેને આત્માનું પ્રયોજન છે
બધું એને મંદ પડી જાય છે ને અનંતાનુબંધીનો રસ બધું મંદ પડી જાય છે ને પાત્રતા તત્વ કેમ ગ્રહણ થાય એ જ જાતની જિજ્ઞાસા રહ્યા કરે છે. બહારમાં બધી તન્મયતા, ક્યાંય તન્મયતા વિશેષ ન થઈ જાય. આત્મા છૂટીને વિશેષપણે ક્યાંય રસ, ક્યાંય સાંસારિક કાર્યોમાં એને રસ વધારે પડતો આવી જાય આત્મા સિવાય. આત્મા જેનું પ્રયોજન રહે છે એવી એની પાત્રતા હોય. એ આવે છે ને વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, એ બધું તત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે. અંતરંગ જાણવામાં આવે છે. ક્યાંય રાગમાં ખેંચાય નહીં, ક્યાંય દ્વેષમાં એકદમ ઓલો થઈ જાય એવું થાય નહીં. બધામાંથી આમ મધ્યસ્થ રહે. એને બધું છૂટી નથી જતું પણ બધો રસ તૂટી જાય છે અને બધું મર્યાદા થઈ જાય છે. સમ્યક દ્રષ્ટિ તો જુદો પડી જાય છે, ભેદજ્ઞાન થાય એટલે છૂટો પડી જાય છે. એટલે એને તો બધું મર્યાદામાં આવી જાય છે કે અનંતાનું બંધ રસ એને છૂટી ગયો, ન્યારો થઈ ગયો. એટલે એને ભેદજ્ઞાન થઈ ગયું તે વધારે પડતો ક્યાંય એ તો જુદો જ રહે છે, એક જ તો થતો નથી. એવી રીતે જુદો રહે છે. પણ પાત્રતામાં પણ એમાં એના વિકલ્પ કોઈ જાતનામાં વધારે પડતો તન્મય થતો નથી. એને પણ ભાવના તો આત્માની જ છે, આત્માનું જ પ્રયોજન મુખ્ય રહે છે. એને પ્રયોજન મુખ્ય છે. સમ્યક દ્રષ્ટિને જ્ઞાયકતાની ધારા ચાલે છે. પણ આને આત્મા પ્રગટ કરવો છે માટે રસ બધેથી તૂટીને વિશેષ ક્યાંય તન્મય થતું નથી. કોઈ વિકલ્પોમાં, કોઈ બહારના કાર્યોમાં, કોઈ જાતના ઘર કુટુંબ કરે વિશેષ તન્મય ક્યાંય એને રસ કાર્યમાં જોડાય પણ રસમાં તન્મય થતો નથી. આત્માનું પ્રયોજન જ જેને મુખ્ય રહે છે. કશાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ. આત્માનું જ કરવા જેવું છે એ બધું વિચાર કરી અને જ્ઞાન સ્વભાવનો યથાર્થ, આ જ્ઞાન સ્વભાવ તે જ હું છું એમ નિર્ણય કર્યો. પણ પછી અંદરથી જો રુચિ મંદ પડી જાય તો નિર્ણયમાં ફેર પડી જાય. એમાં પુરુષાર્થ આત્મા તરફનો એ જિજ્ઞાસાને લગ્ની એવી ને એવી હોય તો નિર્ણયમાં ફેર પડતો નથી. દરેક ઠેકાણે પુરુષાર્થ તો હોય જ છે. સમ્યક દર્શન પ્રાપ્ત થયા પછી પણ એને પુરુષાર્થ હોય છે. દરેક ઠેકાણે સાધક દશામાં પુરુષાર્થ હોય છે. તો જેને આત્માની રુચિ થઈ એમાં પણ પુરુષાર્થ તો સાથે જ હોય છે. એને જેને આત્માનું નક્કી કર્યું કે આત્માનું જ કરવા જેવું છે એમ નક્કી કર્યું, અને એ નક્કી કર્યું ને જો બરાબર અંતરમાંથી નક્કી કરે તો એ ફરતું નથી. પણ જો એમાં એને ફરી જાય, પુરુષાર્થ ફરી જાય તો ફરી જાય. મારે આત્મા જ પ્રાપ્ત કરવો છે એવી જે ભાવનાથી રોક્યો હતો એ ભાવના જો મંદ પડી જાય, એ ભાવના મંદ પડે તો નિર્ણય ફરી જાય, તો ફરી જાય. આવી રીતે કરેલો હોય તો પણ ભાવના મંદ પડે કે મારે આત્માનું જ કરવું છે, આત્મા જ સર્વસ્વ છે એમ કરીને નિર્ણય કર્યો અને જો ભાવના ફરી જાય તો એના નિર્ણયમાં પણ ડામાડોલ થવાનો અવકાશ છે. ત્યાં માતાજી આશંકા શું થાય કે પોતાનું અને પરનું હોવાપણું, દ્રવ્ય ગુણ અને પર્યાય ત્રણેયથી હોવાપણું એમ કે ચેતનપણું તે મારું હોવાપણું છે, અચેતનપણું એ શરીર આદિ બધા પદ્રવ્યનું હોવાપણું છે, અને એ હોવાપણું એના રૂપે રહ્યા કરે છે, મારા રૂપે રહ્યા કરે છે, કોઈનું ગ્રહણ થતું નથી. અને એટલી સમજણપૂર્વક અને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે ત્યાં પણ યોગ્યતાથી જ અર્થાત તો તે દ્રવ્ય જ તે પર્યાયનો કરતા થઈને કાર્ય કરે છે. આટલું બધું નક્કી કરીને ત્યાર પછી વિકલ્પ જે કંઈ રાગ ઉત્પન્ન થતા હતા એને ગૌણ કરીને એનું સ્વામિત્વ પણ છોડીને હું એક નાયક છું એમ ફરી
મોટે ભાગે ફરતો નથી. જેની ભાવના અંતરની હોય છે કે આત્માનું જ કરવા જેવું છે, એવી અંતરની જેની ભાવના હોય છે એને ફરતું નથી મોટે ભાગે. તો પણ એમાં એક અવકાશ છે, એની ભાવના મંદ પડે તો ફરે. એ નિર્ણય એનો ઢીલો પડે, ભાવના મંદ પડે તો. એટલે આપ જેમ કહો છો એમ પર્યાય પુરુષાર્થ જોઈએ, એમ અહીંયા પણ પેલી ભૂમિકામાં પણ નિરંતર એ જાતનો પુરુષાર્થ હોવો જોઈએ. એને કહેવાય છે ને, તું સત્સંગ કરજે, ગુરુનો વાણી સાંભળજે, કરજે તારી આત્માની રુચિ ટકાવવા માટે. એમ પોતાનો પુરુષાર્થ એટલો ન હોય તો બીજા સંગોમાં તું રહીશ નહીં. આ જેમાં આત્માની વાત હોય, સત્સંગ હોય, એવા પરિચયમાં રહેજે. વારંવાર એના વિચાર કરજે, સ્વાધ્યાય કરજે. એમ આવે છે કારણ કે તારી રુચિને પુષ્ટિ મળે, તારી ભાવનાને પુષ્ટિ મળે. એમ એટલે બધું આવે છે. પુરુષાર્થમંદ હોય, બીજા સંગોમાં રહે તો એની રુચિને મન થવાનું કારણ બને. જો એટલો પુરુષાર્થ ન હોય તો. નહીતર કેટલાય એવા પણ હોય કે એવા ગમે તેવા સંયોગમાં હોય તો પુરુષાર્થથી પોતાની રુચિને દ્રઢ જાળવી રાખે છે અને પોતે એમને આગળ પણ વધે છે. એવા પોતાના પુરુષાર્થથી એમ પણ બને છે. પણ કેટલાકને જો એટલો પુરુષાર્થ ન હોય તો એને બહારની અસર, એને પોતાના પુરુષાર્થની મંદતા એ થાય છે. માટે તું તારો રુચિ, નિર્ણય એ બધો પુરુષાર્થથી જાળવી રાખજે. રુચિ એક જુદી વસ્તુ છે અને જ્ઞાનથી કરેલો નિર્ણય એક જુદી વસ્તુ છે. છતાં રુચિ મંદ થતા નિર્ણય આ રીતે સમજણપૂર્વક કર્યો હોય તો પણ એ પાછો ફરી જાય ખરો. ફરી જાય. રુચિ મંદ પડે તો નિર્ણય પછી મંદ પડે છે. એટલી એની દ્રઢતામાં મોળપ આવી જાય છે. ફરી ન જાય તો મોળપ આવી જાય છે. કે મહિનો બે મહિના અમુક જે તો ચિંતન ચાલ્યું હોય ત્યારે આપણને એમ લાગે કે આ નિર્ણય છે, હવે આ નિર્ણય ફરશે જ. પાછું એવું પણ લાગે કે રુચિ મંદ પડતી દેખાય અને રુચિ મંદ પડે એટલે પેલો નિર્ણય આપો છો એ પ્રમાણે ઢીલો પડી જાય એવું પણ ખ્યાલ આવે. ત્યારે એમ થઈ જાય કે આ આટલું બધું સમજણપૂર્વક અને કોઈ પણ કહે તો ન્યાયયુક્તિથી કોઈ શંકા વિનાનો જે નિર્ણય થયો છે એમાં કેમ આ રીતે થઈ ગયું. પણ આપો છે પણ રુચિ મંદ પડે, નિર્ણય મોડો પડે છે. સમજણપૂર્વક હોય કે આ વસ્તુનો સ્વભાવ આ જ છે, આ મારો સ્વભાવ નથી. પણ રુચિ મંદ પડવાથી આત્માનું કરવા જેવું છે એમ હોવા છતાં જો પોતાની રુચિને પુરુષાર્થ મંદ પડે તો નિર્ણયમાં મોડપ. કારણ કે જે નિર્ણય કર્યો એ રીતે પોતાનું કાર્ય જે અંદર એવી જાતની ભાવના જો ટકી રહેતી નથી તો એ નિર્ણય રૂપે પછી એ શુષ્કતાને પામી જાય છે, એટલે મોડો પડી જાય છે. એ બધું ઠીક, આ બધું જુદું છે પણ અંદર જે લાગવું જોઈએ કે જુદું છે પણ આ આત્માનું જ આ સ્વભાવ આ છે માટે એ જ કરવા જેવું છે એટલું જે ભાવનાનું જોર હતું એ મોડો પડી જાય એટલે ઓલો નિર્ણય હોય લુખાશને પામી જાય છે. यह स्वर्णपुरी अति पावन है, मंगल 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 कर है, मंगल 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 कर है, मुक्ति मार्ग प्रकाशक है, स्वानुभूति तीर्थ अति मंगल है, स्वानुभूति तीर्थ अति मंगल है.